હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જય રામ આપી. અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ અને અહીંયા આવ્યા ત્યાં ઝાકળ તો બહુ છે ને આપણે મરસા ઉતારવાના છે. તો અમારે તો આમ 300 ભાઈ તો મરસા ઉતારવાની બેસી ગયા કે બાપુજી હું ઉતરાવું, પણ આપણે ઝાકળ છે, ગારો છે, પલ્લેલું છે, બધું પાયું થયું તે મરસી ભીની છે કે મરસા તો ઉતારવા છે. તો અમે ધાલા આપણે બે બાપુજીને બેને ઉતારવાના છે. એ કાંઈ જ આવ્યો નથી તો જો આમ સાનમાનો હંતાઈને બેસી ગયો છે. હાલ વૈયાને કર. હા હાલો કહી દે જય માતાજી, જય રામાપીર. હા પછી પૈસા ઉતારે તીખા થાય પેલા બોલી જા. હે સામું જોઈને કહી દે પેલા મરસા ઉતારવા લો એમ. હે એમ ન એક એક ન પાકલ પાકલ ઉતારવાના હોય. હા પકડ પકડ ઉતારવાના હોય, એમ ન હોય. તો મરસા આપણે મરસા ઉતારવાનું શરૂ કરવાનું છે, પણ કે મેં એને કીધું મેં તાર મોટી મમ્મીને તું કીધો તો આવે તો કાંઈ કેમ ન આવી? હે એ કેમ ન આવી? એ કે આપણે કંઈ તડકાના મરસા ઉતારવા આવવાનું થતું નથી કે આપણે તો પછી મરસા ઉતારી હાથ બળે. એ કે મરસા ઉતારી દેવાના, ડીટીએ તોડી દેવાના, બધું મારે જ કરવાનું કે આ તો તેમાંથી એકલા મરસા ઉતારવા જવાના છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો આપણે હું જાઉં એકલો મરસા ઉતારો, પણ અહીંયા તો બધું ગારો છે, કાલ પાઈ દીધેલી છે મરસી. ત્યાં ભાઈને અમારે બહુ ઉતાવળ છે કે હું કે અબ્દુલ બાપુ ઉતારવા જ મળું કે. તો અમે કીધું ઉતારવા મળતો એ તો મળશે તો કાસા ને પાકા બધા તોડવા, એટલે કાસા ન તોડતો તો પકલ પકલ તોડશો. એમાં જોવાનું ન હોય, બીજી મરસી લઈ લેવાની હોય આપણે. તો કવી ન હોય એટલે બીજી મરસી લઈ લેવાની હોય. આજ વૈદા આખો છે ટાઈલાઈન કરા કરે તો આમાં નકરા કૂતરા થઈ ગયા છે. હો કૂતરા છે ને? હા કૂતરા છે નકરા. એમ ન હોય ઉપર હું તો તને શીખવાડો એમ કર. એ તો કરો લાવ એમ કર એમ કર મુકદા ઓલા પણ મૂકી ત્યાં મૂકી દે. બસ હા મૂકી દે ત્યાં બાજુ ને કા ઓલામાં છે. હા એવા ઉતારવાના છે એમ કરીને શીખવાડું છે ને. એટલે દેખાડું પાંચથી સરસ મજાના મરસા કેમ હોય જો. આવા આમ હોય ને આવા લાલ લાલ ચટાકેદાર આવા હોય ને આવા ઉતારવાના. આવા હોય ને ઉતારવાનું. તું કાસા પાકા બધું જોતો કેવું બધું લઈ લીધું. કાસા પાકા કાસા ને એવું. હવે પાંદડા ખરવા મળે કર ફૂકાઈ ગયા ને મરસી હવે મારે લીલી થઈ ગયા ને. ફૂકાયું પાણી પીપે કરે એટલે ફૂકાઈ જાય પછી લીલી થાય. તને આવડે પણ તું બધા તોડ નાખીશ જો આમાં. બસ હવે એક 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 ઓળું ઓળું ઉતારવાનું છે. આગળ આગળ કડીકમાં આપણે તગારું ભરે. ડૂટી ગઈ ને? ડૂટી જ જાય ડાળ ખીતાથી નહીં તે. હા પછી તીખા થાય કે મોઢે ન અડાડતો, આંખી ન અડાડતો, નકર આગળ થઈ જાય લાલ ટમેટા જે આંખને એવું. આમાં કેટલા બધા છે, આમાં તો લાલ લાલ કેટલા બધા છે. આમ તો આપણે ડોડા ખવાય એમ છે ને બોલકર કા ડોડા છે ને આગળ ડોડા ખાવા જવાનું છે જે. લે જો શું થયું શીભડા છે, શીભડા વેલા આમાં છે આપણે કા. હા હા શીભડા આવી ગયા ને. કૂતરા ખાઈ ગયા શીભડા તે યાર કૂતરા ખાઈ જાય શીભડા. એ તો હવે કે થાકી જાય ઘડીકમાં કે ઉતારવાના. તો આપણે મેં કીધું પેલા તે હવે અડધા બગડી ગયા ને હારા છે ને એવું બધા હવે ઉતારવાના છે કા. હારા હારા હોય ઉતારવાના. હારા હારા હોય ને એવા બધા ઉતારવાના. જો સરસ મજાના આવે. કાસા કાસા ન હોય તો કાસા ન હોય તો કાસા હોય તો તોડ લઈશ. કેમ લાગે છે તને? તગારો આમને ભૂજ દેવું તારે કાસાનું પાકાનું? ક્યાં જવું છે? પગ તો જો મોજડા કર્યા મોટા ગારાળા રોળ. બસ આપણે હવે મરસા તો ઉતારી વાળા એકલા મરસા ઉતારતા તડકો થઈ ગયો. અને આપણે એમ કહેતા ભાઈ મરસા ઉતારવા તો ઘડીકમાં ઉતરી જાય, પણ ઘડીકમાં ન ઉતરે કેમ કે મરસા વાંકા વાંકા ઉતારવાના. આપણે કોથળા આખી ભજી દીધી છે મરસાની. તે મરસા ઉતારવા તો
કડ દુખવા મળે આપણે એમ થાય ભાઈ મરચાં ઉતારવામાં શું મરચાં તો ઘડીકમાં ઉતારે જાય એમ, પણ એ જે ઉતારતા હોય એને ખબર હોય કે કડ કેટલીક દુખે છે, કેમ કે વાંકા વાંકા એક વીણવાનું બધું પાકલ ગોતીને એટલે થાક તો લાગે જ તે. આપણે તો બદલી દીધી છે એટલે વીણાઈ ગયા છે, હવે તો થાકી ગયા ને કાંઈ રહ્યું નથી ને કરવો, તડકો થઈ ગયો છે ને ખાલી થઈ ગયા. અહીં કરો હવે ઘઉં પાકી ગયા છે આ બાજુના તમારે કે, તો આપણે હવે ઘડીક પોરો ખાઈ લેવી છે. અહીંયા ઘડીક વે તડકો થઈ ગયો, બે કલાક જેખું થઈ ગયું છે એટલે મરચાં ઉતારી એમાં કારને ઉતારતા થાય. એટલે ભાઈ તો અમારે થાકી ગયા કે બાપુજી આપણે ક્યાં ઉતારી છીએ નહીં, એટલે આપણે તો હાથ બળે છે, તમે જવા દો. તો એની મોટી મમ્મીને એમ જ થયું, કીધું તું હાલ મરચાં ઉતારતી કે નહીં. આજ તો આપણે ગમે એમ થઈ જાય કે આમ છે આમ આપણે મરચાં ઉતારવાનું થતું નથી, કેમ કે હવે તડકો થઈ ગયો એટલે આપણે કે મરચાં ઉતારવી એટલે હાથ બળે, એટલે આપણે કે મરચાં ઉતારવાનું થતું જ નથી. મેં તો કાંઈ વાંધો નહીં, આપણે તો એકલા ઉતાર્યા, હાથ તો બળશે આપણે તે, કેમ કે વાકડે હવે હાબુ એ કરીને ધૂળવાળા કરી નાખશું ને હાબુ કરીને ધોઈ નાખશું એટલે વયા જશે. આપણે મૂળા નાખ્યા હતા, હવે છેલ્લે આપણે એમ હતું કે ભાઈ મૂળા થશે, પણ મૂળા કાંઈ છા નહીં. મૂળા તો જો કેવા થયા છે, આ ઝીણા છે, જે તો પાંદડા આવ્યા ત્યાં તો ઉપર એના મોગરીના ફૂલ હતા કાંઈ ગયા છે, તો મૂળો જે કાંઈ થયો નથી, જરી કમથું ખાલી ઓલી પતલી થઈ છે મૂળી. તો અહીંયા આપણે કાલે કાઢો તો આવી જેવી તે અત્યારે થયો હતો કે મૂળા થાય ને એના ઝીણા બી આવી, હવે એને ટાઈટ પડે તે મૂળા થાય. આપણે એમ હતું કે ભાઈ મૂળા નાખવી તો મૂળા ખાવા થાય, પણ દાણા કાંઈ થયા નહીં, મૂળાય થયા નહીં, ખોટી મહેનત કરી આપણે એમાં. હવે આપણે સરસ મજાનો આ એકલા મરચાં ઉતારવા પડ્યા અને એકલા ઉતાર્યા, તો સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો. તો એ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું. ટાઢા પોરામ સૈયા કડીક જઈએ, તડકો લાગી ગયો છે. અને આપણે પોપૈયા છે વાડીએ, પણ હજી તો કાચા હોય પોપૈયા, કે પાક્યા હોય ને ત્યારે હજી તો તમને બતાવી દઉં પોપૈયા, પણ હજી કાચા છે આ બાજુ. તો મોટા બે પોપૈયામાં લૂમ જ છે નકરા મકરા, પણ હજી તો કાચા છે એટલે કાચા કાંઈ ખાવા આવવાનું કહેવું, પણ હજી તો પાકે ત્યારે તો આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો. અહીંયા આપણે મરચાં એકલા ઉતારી એનો તો વિડીયોને અહીં આપણે પૂરો કરવાનો છે, અને પાછા હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ.